સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદ બાબાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાંજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે શ્રી કૃષ્ણએ પહેલી 3 પ્રતિજ્ઞા કરી, પણ બાળક સળવળ્યું નહીં, એટલે શ્રી કૃષ્ણે ચોથી પ્રતિજ્ઞા કરી. કઈ કરી? કે હે જગ ચૈતન્ય આત્મતત્વ, જો મારામાં પરમાત્મા તત્વ હોય, મેં સદા સત્ય ધર્મના રક્ષણ માટે જ સાક્ષી ભાવે માનવ સહજ કર્મો કર્યા હોય, અને જો હું પૂર્ણ સંસારી હોવા છતાં અખંડ અને આજીવન બ્રહ્મચારી જ હોઉં, તો હે આત્મા, મારા એ સાક્ષી ભાવ અને બ્રહ્મચર્ય વ્રતની આણ આપીને કહું છું કે તું આ બાળકના શરીરમાં પ્રવેશ પામીને તેને જીવતો જાગતો કર. અને કરાંજલિ માનું યમુના જળ ભૈયા શ્રી કૃષ્ણે પેલા મૃત બાળદેહ ઉપર છાંટ્યું. તેની સાથે જ ગજબનો ચમત્કાર થયો. પાંચાળીના ખોળામાં પડેલો એ પિંડ ધીરે ધીરે સળવળ્યો. ધીરેથી તેણે આંખ ખોલી સામે ઊભેલા પરમાત્માના, પોતાના જીવનદાતાના દર્શન કર્યા. અને પછી ધીરે, અતિ ધીરે ચેતનવંતા થઈ ચૂકેલા એ ઉત્તરાપુત્ર પરીક્ષિતે ઉઆ 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 નો હર્ષ રુદન મિશ્રિત સ્વર રેલાવતા આખું વાતાવરણ આનંદિત પરમાનંદિત થઈ ગયું. હે માં, હે મારી પ્રિય ભાભીશ્રીઓ, આ લાંબી પણ દિવ્ય ચમત્કારિક અને નજરો નજર જોયેલી આ કથા મેં આપને એટલા માટે જ કહી કે અત્યારે મોટો થઈને રાજધર્મનું શિક્ષણ લઈ રહેલો તમારો લાડીલો પરીક્ષિત પુનર્જન્મ પામ્યો તે કેવળ ભૈયા શ્રી કૃષ્ણની કૃપાથી જ. તમારી સાથે સંસાર બંધને જોડાયેલા હોવા છતાં, તમારી સાથે સંસારના બંધને બંધાયેલા હોવા છતાં મારા મોટા ભાઈ આજીવન બ્રહ્મચારી જ છે. એની આથી વધારે પ્રતીતિ બીજી કઈ હોઈ શકે? સુભદ્રાએ પોતાની વાત પૂરી કરી. માતેશ્વરીએ દાસીને બોલાવી કોઈ મિષ્ટ પીણું લાવવાની આજ્ઞા આપી. અને પછી એક દીર્ઘ નિશ્વાસ નાખીને તેઓ કેવળ એટલું જ બોલ્યા, દીકરી સુભદ્રે, તારી આ ઘટના સાંભળતા સાંભળતા મને જે વિચાર ક્યારનોય આવી રહ્યો છે તે હું કહું. સૌએ રોહિણીમાં સામે અહોભાવથી જોયું. મા બોલ્યા, લાલાએ આવી 4 પ્રતિજ્ઞા આણ આપવાની કંઈ જરૂર નહોતી. એણે કેવળ આટલું જ કહ્યું હોત કે આ દ્વાપર યુગના સતી શિરોમણી, પાવિત્ર મૂર્તિ અને પ્રેમલક્ષણા ભક્તિનો અવતાર જો વૃષભાણ દુલારી, કીર્તિદા કુમારી, વ્રજેન્દ્રનંદિની શ્રી રાધિકાજી જ હોય, તો હે આત્મા, તું આ મૃતદેહમાં પ્રવેશ કર. તો હું મારા લાલાના સોગંદ ખાઈને કહું છું કે પરીક્ષિત તરત જ એ આણથી સજીવન થયો હોત. અને સાનંદાશ્ચર્યથી દિગ્ધમૂળ થયેલી શ્રી કૃષ્ણની 8 રાણીઓ અને શ્રી કૃષ્ણ ભગિની કાંઈ પણ પૂછે કે બોલે એ પહેલાં તો એક બાજુથી સુવર્ણ થાળમાં મિષ્ટ ફળરસ લઈને સેવિકાઓ આવી પહોંચી, તો બીજી બાજુ દાઉજી પણ આવી ગયા. એટલે આ વાત પર તાત્કાલિક પડદો પડી ગયો. અહીં પ્રકરણ 10મું સમાપ્ત થાય છે.
એક બે નહીં 3 ગઈ નિષ્ફળ પ્રતિજ્ઞા આણ. ગર્વહીન થઈ દ્રૌપદી લાદ્યું સત્ય પ્રમાણ. કોઈ શ્રેષ્ઠ નથી કોઈથી માયા જગ રમમાણ. સાક્ષી ભાવે કર્મફળ પલટે વિધિ નિર્માણ. એક બે નહીં 3 ગઈ નિષ્ફળ પ્રતિજ્ઞા આણ. ગર્વહીન થઈ દ્રૌપદી લાદ્યું સત્ય પ્રમાણ. કોઈ શ્રેષ્ઠ નથી કોઈથી માયા જગ રમમાણ. સાક્ષી ભાવે કર્મફળ પલટે વિધિ નિર્માણ. હવે છે પ્રકરણ 11મું શ્રી નારદજીનું વિસ્મય હરણ. શ્રી નારદજીનું વિસ્મય હરણ. દાઉજીએ સમાચાર આપ્યા કે દેવર્ષિ નારદજી ગોમતી ઘાટે શ્રી વિશ્વેશ્વરની સંત કુટીરમાં યોગી મહારાજ પાસે સત્સંગ કરવા ગયા છે અને ભાઈ એકલા પોતાના ભવન પર સીધાવ્યા છે. ત્યારે રૂકમણીજીને ભાન થયું કે ખાસ્સું મોડું થઈ ગયું. નણંદવાની રસપ્રદ અને રહસ્યમય વાતો સાંભળતા સાંભળતા તો સાંજ પડી ગઈ. પ્રભુ મારી રાહ જોતા હશે, મારે ઝટપટ એમની સેવામાં પહોંચી જવું જોઈએ. અને જેવા રૂકમણી ઉઠ્યા કે તેમની સાથે અન્ય 7 રાણીઓ પણ ઉઠી. માટેશ્વરીનો ચરણ સ્પર્શ કરી દાઉજીને પ્રણામ કરી અને સુભદ્રાજીને વંદન કરીને 8 શ્રી કૃષ્ણ ભાર્યાઓ પોતપોતાના આવાસે જવા ઉપડી ગઈ. રસ્તામાં રૂકમણીને આજે જિંદગીમાં પહેલીવાર પોતાના પટરાણીપણાનો ગર્વ થયો. પોતે કેટલા બળભાગી છે. પટરાણી હોવાના નાતે શ્યામ સુંદરની સેવા કરવાનો સર્વપ્રથમ અધિકાર તો પોતાને પ્રાપ્ત છે જ. નારદજી જેવા વિશિષ્ટ મહેમાનોની આગતા સ્વાગતા કરવાનો અનુપમ લાહો પણ પોતાને જ મળે છે. અને વળી ભક્ત અને ભગવાન વચ્ચે રાત્રે જ્ઞાન ગોષ્ઠી ચાલે ત્યારે એમાં પણ સહભાગી થવાનું સદભાગ્ય પોતાને જ સાંપડે છે. એમાં કંઈ ઓછું ગૌરવ નથી. શ્યામ સુંદરના પેલા અદ્ભુત સ્વપ્નનું રહસ્ય પણ એકમાત્ર પોતાને જ જાણવા મળ્યું ને. અન્ય સૌ રાણીઓને તો રોહિણીમાં અને સુભદ્રાજી કહે તેટલું જ સાંભળવા મળે, જ્યારે પોતાને તો ખુદ સ્વામીનાથના સ્વમુખે હજી તો કેટલીય લીલાઓની કથા મુનિવર નારદજીની ઉપસ્થિતિમાં સાંભળવા મળશે. રૂકમણીનું ગુમાન વધતું ચાલ્યું. માનવ સ્ત્રી સહજ કેટલીક સ્વાભાવિક લાક્ષણિકતાઓથી તેમનું મિથ્યાભિમાન પોષાતું રહ્યું. રૂકમણી ભવન પર પહોંચતા પહોંચતા તો એમણે મનમાં દ્રઢ સંકલ્પ કરી લીધો કે ઉત્તરાના મૃત બાળ ઉપર એમણે છાંટેલી 3 અંજલિઓ નિષ્ફળ કેમ ગઈ? શું પાંચાળીના સતીત્વમાં કોઈ ઉણપ છે? ધર્મરાજ યુધિષ્ઠિર સત્યવાદી નથી? કુંતીપુત્ર અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર નથી? મહાભારતના યુદ્ધ વિજેતા પાંડવો નથી? આ દરેકની પાછળ કયું કારણ સમાયેલું છે? અને છેલ્લે એમની પોતાની જ આણ કેમ ફળીભૂત થઈ? આ તમામ ગુપ્ત રહસ્ય જો અનુકૂળતા મળશે તો આજ રાત્રે જ પોતે દ્વારકાધીશ પાસેથી જાણી લેશે. પટરાણી હોવાના નાતે પ્રભુ મને નિરાશ નહીં કરે અને એકમાત્ર મને જ આ રહસ્ય સાંભળવાની અધિકારીણી ગણીને જરૂર તેઓ કહેશે જ. અને પછી હું એ કોઈને નહીં કહું, સત્યભામાને પણ નહીં અને મારી નાની બહેન જેવી સત્યાને પણ નહીં. પટરાણીપણાના ગર્વથી ઉભરાતે હૈયે દેવી રૂકમણી સીધા કૃષ્ણ ભવન ઉપર પહોંચ્યા અને ત્યાં શ્યામ સુંદરની સરભરા કરીને સ્વામી સંધ્યા સ્નાન અને સેવા પૂજાથી પરવાર્યા ત્યાં સુધી એમની સાથે જ રોકાયા. પ્રભુ દ્વારા જાણવા મળ્યું કે દેવર્ષિ નારદ આધ્યાત્મિક જ્ઞાન ચર્ચા કરવા યોગીજી પાસે ગયા છે, એટલે તેઓ રાત્રે મોડા વહેલા ગમે ત્યારે પાછા આવશે એ નક્કી, પરંતુ ક્યારે આવશે તે નક્કી નથી. આટલું સાંભળ્યા પછી રૂકમણી હરખાયા. હવે તો નારદજી પણ ન જાણે એ રીતે પ્રભુ પોતાને ત્યાં રાત્રિ ભોજન માટે પધારશે ત્યારે પોતાને જે પૂછવું છે તે પૂછી લેશે. અને પ્રભુ પ્રસ્થાન માટે તૈયાર થયા એટલે એમને લઈને રૂકમણી પોતાના આવાસે આવી ગયા.
આ બાજુ યોગી મહારાજ સાથે દિવ્ય જ્ઞાનની આધ્યાત્મિક ચર્ચા કરીને સંતુષ્ટ થયેલા નારદજી પ્રભુએ રથ લઈને તેડવા મોકલેલ દારૂક સાથે દ્વારિકાના રાજમહેલમાં પરત આવ્યા અને સીધા કૃષ્ણ ભવન ઉપર ગયા. અનુચરો દ્વારા જાણવા મળ્યું કે દ્વારિકાધીશ તો રૂકમણીના મહેલે ભોજનાર્થે પધાર્યા છે અને પોતાના માટે એવો સંદેશ આપતા ગયા છે કે સંધ્યા સ્નાન પૂજાથી પરવારીને તેઓ પણ રૂકમણી ભવન પર ગમે ત્યારે આવી જાય. પ્રભુ ત્યાં જ તેમની રાહ જોઈને મોડે સુધી બેસવાના છે. નારદજી કૃષ્ણ ભવનના પોતાના ઉતારા પર જઈને સ્વસ્થ થયા. સ્નાન અને પૂજાપાઠથી પરવાર્યા. વિશ્વેશ્વરના પૂજારીજીએ ખૂબ આગ્રહ કરીને પ્રભુ પ્રસાદ આપેલો, તેથી હવે નારદજીને ભોજન કરવાની જરાય રુચિ ન હતી. રાત્રિના પ્રથમ પ્રહરનો મંદ મંદ પવન અરબી સાગર ઉપરથી વહી રહ્યો હતો. નારદજીને થયું કે પ્રભુ દરરોજ ઝરૂખામાં જઈને ઊભા રહ્યા છે, તો હું પણ આજે થોડીવાર ત્યાં ઊભો રહીને પવન કાં ના થાઉં. નારદજી ઝરૂખામાં ગયા. ટમટમતા તારલિયાથી આચ્છાદિત ગગન ઉપર નજર નાખીને ઘૂંઘવતા અરબ સાગર ભણી અપલક જોઈ રહેલા દેવર્ષિના ચિત્તમાં એકાએક એક વિચાર ઝબૂક્યો. રામા અવતારમાં તો ભગવાન શ્રી રામચંદ્ર એક પત્ની વ્રતધારી હતા. માત્ર એક જ રાણી સીતાજીના સ્વામી હતા, અને તોય માનવ ધર્મનું ને એક પત્ની વ્રતધારી હતા. અને તોય માનવ ધર્મનું ને રાજધર્મનું યથાર્થ પાલન કરવા જતાં એ મર્યાદા પુરુષોત્તમ પૂર્ણ પતિ ધર્મ પાળી ન શક્યા. એક સ્ત્રીનું સુખ પણ નિરાતે ભોગવી ન શક્યા, અને આખરે એકની એક પત્નીનો ત્યાગ કરીએ જ છૂટકો થયો. તો પછી કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણચંદ્ર એક જ પ્રાંગણમાં જુદા જુદા મહેલોમાં રહેતી 8 રાણીઓના મન કેવી રીતે સાચવતા હશે? નારદજીને શું પ્રશ્ન થયો કે કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણચંદ્ર એક જ પ્રાંગણમાં જુદા જુદા મહેલોમાં રહેતી 8 રાણીઓના મન કેવી રીતે સાચવતા હશે? મોટે ભાગે પટરાણી રૂકમણીની સાથે જ રાત દિવસ રહેતા દ્વારિકાધીશ બાકીની 7 રાણીઓને દાંપત્ય સુખ કેવી રીતે આપતા હશે? બીજી રાણીઓને પટરાણીના સુખ સૌભાગ્યની અદેખાઈ નહીં આવતી હોય? એમને શ્યામ સુંદર સાથે કે પટરાણી સાથે શું કદી ઝઘડો નહીં થતો હોય? અને ન થતો હોય તો એનું કારણ શું? સાગરના મંદ મંદ પવને નારદજીની સુષુપ્ત નારદ વિદ્યાને સતેજ કરી અને અત્યારે સરસ લાગ મળ્યો છે. લાવ જરા શ્યામ સુંદરની અન્ય રાણીઓની ખબર અંતર પૂછી લઉં, અને કાંઈક ટેટો ચંપાય તો ચાંપતો આવું. એમ વિચારીને નારદજી તો હાથમાં વીણા લઈને કોઈને કહ્યા વિના નારાયણ નારાયણ કહેતા ઉપડ્યા દ્વારકાધીશની રાણી લક્ષ્મણાના આવાસે. નારદજીને સર્વત્ર અબાધિત વિહાર કરવાનો ઈશ્વરદત્ત અધિકાર. એમને બધાએ ઓળખે, અને એમને જ્યાં પણ જવું હોય ત્યાં જતાં ન કોઈ રોકે ન કોઈ ટોકે. તેથી લક્ષ્મણ નિવાસના મુખ્ય દ્વારપાળે તેમનું અભિવાદન કરી અંદર જવાનો માર્ગ મોકળો કરી આપ્યો. એટલે નારદજી આગળ વધ્યા. થોડે દૂર ગયા અને ત્યાં એમના કાને કોઈ સ્ત્રી પુરુષ વાતો કરતા હોય તેવો અવાજ આવ્યો. નારદજી સાવધાન થઈ ગયા. ચાખડીનો સહેજ પણ અવાજ ન થાય તે રીતે દાબતા પગે ચૂપચાપ તેઓ મુખ્ય કક્ષના દ્વાર સુધી પહોંચી ગયા. દ્વાર પાછળ સંતાઈને નારદજીને અંદર નજર નાખી તો સુવર્ણ સાંકળે ઝૂલતી હિંડોળા ખાટ ઉપર પીતાંબરધારી મનમોહન શ્રી કૃષ્ણ પોતાની રાણી લક્ષ્મણા સાથે ઝૂલી રહ્યા હતા, અને લક્ષ્મણાએ પૂછેલ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા હતા કે પ્રિયે, મૃત બાળ ઉપર મેં છાંટેલી પ્રથમ અંજલિ નિષ્ફળ ગઈ તેનું તમને સુભદ્રાએ જે કહ્યું તે સાચું છે. દ્વાપરની સર્વશ્રેષ્ઠ સતી જો દ્રૌપદી જ હોય તો એની આણ આપીને મેં આત્માને શબ પ્રવેશ કરવા કહેલું, પરંતુ મૃતકમાં પ્રાણ સંચાર ન થયો.
તમે એનું કારણ પૂછો તો હું તો એટલું જ કહું કે મારી બહેન કૃષ્ણના સતીત્વપણા પર તો ખુદ મને પણ અનહદ ગૌરવ છે. પરંતુ એ સર્વશ્રેષ્ઠ સતી એટલા માટે નથી કેમ કે એણે પોતાના 5 પતિ ઉપર એક સરખો પ્રેમભાવ નથી રાખ્યો. 5માં અર્જુન પ્રત્યે એને પહેલેથી જ પક્ષપાત રહ્યો છે. અને સાચું પૂછો તો એને સ્વયંવરમાં જીતનાર તો અર્જુન જ હતો ને. તેમ છતાં એ 5ની પત્ની બની તો એણે 5 પ્રત્યે સમાન પત્ની ધર્મ નિભાવવો જોઈતો હતો, જે ન નિભાવી શકી. તેથી એના શ્રેષ્ઠ સતીત્વમાં એક આટલી ઉણપ રહી ગઈ, જેના કારણે મારી પ્રતિજ્ઞા આણ નિષ્ફળ ગઈ. નારદજીને થયું કે અહીં તો પ્રભુ સ્વયં બિરાજ્યા છે. આપણો કાંઈ ગજ વળે તેવું લાગતું નથી. માટે સ્વામી મને જોઈ ન જાય અને અંદર બોલાવે એ પહેલાં ભાગવા દે અહીંથી. બાજુમાં જ સત્યરાણીનો મહેલ છે, ત્યાં જઈને નિરાતે બેસીશું. નારદજી તો બહાર નીકળી ગયા અને ઊંધું ઘાલીને પહોંચી ગયા રાણી સત્યાના નિવાસ સ્થાને. અનુચરોએ પ્રણામ કરી મુનિવરને અંદર જવા દીધા. ટહેલતા ટહેલતા નારદજી તો પહોંચી ગયા સીધા 7મી રાણી સત્યાના શયન કક્ષ સુધી. પરંતુ એકાએક રાણી સત્યાનો સુમધુર નાદ નારદજીના કર્ણપટલને સ્પર્શ્યો. પણ પ્રભુ, આવું બને જ કેમ? સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની આપે એકવાર વાત કહેલી, તેના કરતાં પણ 100 ગણું ચડી જાય તેવું સત્યવાદીપણું ધર્મરાજા યુધિષ્ઠિરમાં હોવા છતાં આપનો બીજો અંજલિ છંટકાવ નિષ્ફળ કેમ ગયો તે મને સમજાતું નથી. નારદજી તો ચમક્યા. અંદર ડોક્યું કરવાની એમની હિંમત ઓસરી ગઈ, કેમ કે દેવકીનંદન વાસુદેવનો સ્પષ્ટ અવાજ એ સાંભળી રહ્યા હતા કે પ્રાણેશ્વરી, તારો પ્રશ્ન તર્કસંગત છે, પરંતુ પ્રિયે, સામાન્ય માનવી સંજોગો વશાત જુઠ્ઠું બોલે તો એ કદાચ ક્ષમ્ય ગણાય, પણ જેણે આજીવન સત્યવ્રત ધારણ કર્યું હોય તેનાથી તો 100ની અણી જેટલું પણ જુઠ્ઠું જાણી જોઈને એકવાર પણ ન બોલી શકાય. મને પાંડવ શ્રેષ્ઠ યુધિષ્ઠિરના સત્યવાદીપણા વિશે પહેલેથી અહોભાવ હતો, પરંતુ કુરુક્ષેત્રની રણભૂમિ પર ભીમ આદિ ભાઈઓના આગ્રહથી જ્યારે તેઓ પોતાના ગુરુ દ્રોણાચાર્ય સમક્ષ જુઠ્ઠું બોલ્યા કે હા, અશ્વત્થામા હણાયો, અને પછી સ્વ બચાવમાં ભલે તેમણે સ્વગત કહ્યું હોય કે નરો વા કુંજરો વા, પરંતુ એકવાર તો જુઠ્ઠું બોલાઈ જવાયું એટલે એમનો સત્યવાદીપણાનો રથ જે જમીનથી 4 આંગળ ઊંચો ચાલતો હતો તે ધરતીને અડી ગયો. અર્થાત તેઓ સર્વશ્રેષ્ઠ સત્યવાદી મટી ગયા સત્યા, અને તેથી જ મારી દ્વિતીય અંજલિ નિષ્ફળ ગઈ. નારદજીને તો આ કશું જ સાંભળવામાં ક્યાં રસ હતો? એમને જેમાં રસ હતો એ તો ધૂળમાં મળી ગયો. અને ઉપરથી એટલું આશ્ચર્ય કે મારી પહેલાં દ્વારકાધીશ રાણી લક્ષ્મણાના આવાસેથી સીધા અહીં આવ્યા ક્યારે? અને આવ્યા તો કયા રસ્તેથી આવ્યા? હવે તો અહીં ઊભા રહેવામાં પણ 100%નું જોખમ છે, એમ સમજીને માથું ખંજવાળતા નારદજી તો બહાર નીકળીને ચાલવા માંડ્યા 6ઠ્ઠી રાણી ભદ્રાના ભવન તરફ. અહીં પણ એ જ ચમત્કાર. ભદ્રાના ભોજનખંડમાં નિરાતે ભોજન કરી રહેલા ભગવાન શ્યામ સુંદર સામે બેસીને ભીંજણો નાખતી પોતાની ભદ્રા રાણીને પ્રેમથી સમજાવી રહ્યા હતા કે ભદ્રે, આખી દુનિયા ભલે કહેતી હોય કે ધનંજય શ્રેષ્ઠ ધનુર્ધર છે, પરંતુ હું તો પહેલેથી જ જાણતો હતો કે એના કરતાં ગંગાપુત્ર ભીષ્મ, આચાર્ય દ્રોણ અને અંગરાજ કર્ણ અનેક ગણા ચડિયાતા બાણાવળી છે. એટલે જ તો મેં એને ઇન્દ્ર પાસેથી દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કરવા માટે તપ કરવાની સલાહ આપેલી. પ્રિયે, ભગવાન શંકરે જો એને પશુપતાસ્ત્ર ન આપ્યું હોત અને ઇન્દ્રની કૃપાથી એને દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત ન થયા હોત તો હું તને સાચું કહું, બહેન સુભદ્રા ક્યારનાય વિધવા થઈ ગયા હોત. અને એક બીજી ખાનગી વાત તને કહું
મહાભારતના યુદ્ધના અંતિમ દિને મેં એને રથમાંથી પ્રથમ નીચે ઉતરી જવાની સલાહ કેમ આપી તને ખબર છે? શું કીધું પ્રભુએ કે મહાભારતના યુદ્ધના અંતિમ દિને મેં એને રથમાંથી પ્રથમ નીચે ઉતરી જવાની સલાહ કેમ આપી તને ખબર છે? એના નીચે ઉતરી ગયા પછી જેવો મેં રથ ત્યાગ કર્યો કે એક ક્ષણમાં એનો રથ બળીને ભસ્મીભૂત થઈ ગયો. એનો રથ તો કેવળ મારા સુદર્શનના ઐશ્વર્યથી જ ટકી રહ્યો હતો. બાકી કર્ણે ફેંકેલા બ્રહ્માસ્ત્રની અસરથી રથ સહિત અર્જુન બળીને ખાખ થઈ જવાના હતા. બાકી કર્ણે ફેંકેલા બ્રહ્માસ્ત્રની અસરથી રથ સહિત અર્જુન બળીને ખાખ થઈ જવાના હતા. હવે તું જ કહે, શ્રેષ્ઠ ધનુર્ધારી હોવાનો અર્જુન દાવો સ્વીકાર્ય ગણાય? મૃત બાળકના શબમાં પછી પ્રાણ સંચાર ક્યાંથી થાય? પ્રભુને અહીં પણ બિરાજેલા જોઈને નારદજી તો એવા ભોંઠા પડી ગયા કે આગળ હવે પ્રભુ પોતાની રાણી ભદ્રાને શું કહે છે તે સાંભળવાના પણ તેમના હોશ રહ્યા નહીં. એ તો જેવા આવ્યા હતા તેવા બિલ્લી પગે બહાર નીકળી ગયા. નારદજીનું પ્રભુ ભક્ત મન તો આનાકાની કરતું જ રહ્યું, પણ તેમના ચંચળ પગ કદી રોકાયા હોય તો આજે રોકાય ને? જેને સર્વત્ર સર્વકાળે ફરવાની જ આદત પડી હોય એ હવે સંયમમાં રહે શી રીતે? પગ ખેંચીને લઈ ગયું નારદજીને પાંચમા રાણી મિત્રવંદાના મહેલે. નારદજીને ઊંડી ઊંડી આશા હતી કે આ મિતભાષી અને મિષ્ટભાષી મિત્રવિંદા તો એકલી જ હશે અને એની એકાંત મહેમાનગતિ તો અવશ્ય માણવા મળશે. પરંતુ એમની આ આશા પણ ઠગારી નીવડી. નટખટ નંદકિશોર તો અહીં પણ મુખવાસ આરોગતા આરોગતા પોતાની પ્રાણપ્રિયા રાણીને સમજાવી રહ્યા હતા. પ્રભુ તો અહીં પણ મુખવાસ આરોગતા આરોગતા પોતાની પ્રાણપ્રિયા રાણીને સમજાવી રહ્યા હતા. કઈ રાણી? મિત્રવિંદા. હવે શું સમજાઈ રહ્યા હતા તે આપણે આવતા વખતે જોઈશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.